ફિકી ફ્લો વડોદરાનું ફ્લો કવચ કાર્યક્રમ 600 મહિલાઓને સ્તન કેન્સર અને રજો નિવૃત્તિ મેનોપોઝ જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો। ફિકી ફ્લો વડોદરા તેના મુખ્ય આરોગ્ય ઉત્તમ ફ્લો કવચના નોંધપાત્ર પ્રભાવની જાહેરાત કરતા ખુશી છે। આ કાર્યક્રમ મહિલાઓની જાગૃતિ, શિક્ષણ અને સ્તન કેન્સર તેમજ રજો નિવૃત્તિ મેનોપોઝ સંબંધિત આરોગ્ય સમસ્યાઓની વહેલી તકે પૂરક માટે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। ફ્લો વડોદરા દ્વારા વડોદરા નજીકના અંકોડિયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભથી અત્યાર સુધીમાં ફ્લો કવચે વડોદરા શહેર અને નજીકના રણુ, પાદરા અને પરદેશ ગામોમાં 600 મહિલાઓ પહોંચી અસરકારક કાર્ય અંતર્ગત શૈક્ષણિક વર્ષો, નિષ્ણાતોના પ્રવચનો અને મફત સ્ક્રીનિંગ ડ્રાઈવ સામેલ છે, જેનાથી મહિલાઓને જરૂરી જાણકારી અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને। ફ્લો વડોદરા દ્વારા વડોદરા નજીકના અંકોડિયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની મહિલાઓ, યુવતીઓને બ્રેસ્ટ કેન્સર તેમજ મેનોપોઝ વિશે જાગૃતિ લાવવા નિષ્ણાતો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। ફ્લો કવચે મેનોપોઝ, રજો નિવૃત્તિ વિશે ચર્ચાઓમાં રહેલી અસમજતા દૂર કરવામાં અને સ્તન કેન્સરની વહેલી તકે શોધોમાં મહત્વનો સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે મહિલાઓના આરોગ્યમાં મોટાભાગે અવગણવામાં આવતો છે। આ કાર્યક્રમમાં તબીબો અને સ્થાનિક આરોગ્ય સેવા પૂરા સાથેની ભાગીદારી શહેર અને ગામડા વચ્ચેના આરોગ્ય શિક્ષણ સ્ક્રીનિંગ સેવાઓના અંતરાને ઘટાડવાનું કાર્ય કર્યું છે। ફ્લો વડોદરાના અધ્યક્ષ શિવાની પટેલે કહ્યું હતું કે આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે। અંકોડિયા ગામના સરપંચ અને બધાએ અમને હેલ્પ કરી છે। ફિકી ફ્લોનું એક ઇનિશિયેટિવ છે ફ્લો કવચ। ફ્લો કવચમાં અમે વુમેનને મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર વતી જાગૃત કરીએ છીએ। બહુ બધા વુમેનને બ્રેસ્ટ કેન્સરનો ઇસ્યુ હોય છે, પણ એ લોકો ડૉક્ટર પાસે જતા નથી કે ચેક નથી કરાવતા, તો અમે ગામે ગામે જઈને એ લોકોને જાગૃતતા કરીએ છીએ। અમે એની સાથે સાથે 1 મિનિટ એક્ઝામ શીખવાડીએ છીએ કે તમે ઘરે પણ ચેક કરી શકો, અને ડૉક્ટર અને નર્સિસ આવે છે જે લોકોનું સ્ક્રીનિંગ કરે છે। એની સાથે તમે મેનોપોઝ વિશે પણ સમજાવીએ છીએ કે મેનોપોઝમાં શું શું કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ। અત્યાર સુધી અમે લોકોએ 600 વુમેન ગામડાઓમાં જઈને જાગૃતતા કરી છે। આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે અને આજે અમારે 300 વુમેન સામે ટોક છે। ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર્સ આવે છે, એ લોકોને વિડીયો બતાડે છે, સમજાવે છે અને ચિકિત્સા ઘરે કે જાતે ચેક કરાય એ છે। ફિકી ફ્લો વડોદરામાં બહુ બધી વસ્તુઓમાં કામ કરે છે, એમાં એક આ મોટું કામ છે હેલ્થમાં। એની સાથે સાથે અમે વૃક્ષારોપણ ને બીજા બધા કામ પણ કરીએ છીએ। શિવાની પટેલ। હું અંકોડિયા મહિલા સરપંચ છું। અમારા અંકોડિયામાં ફિકી ફ્લો વડોદરા તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સ્તન કેન્સર અને મેનોપોઝ માટે મહિલાઓને સશક્ત કરવા માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમમાં મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ડોક્ટરો દ્વારા। અત્યારે ઘણા લોકોને સ્તન કેન્સર ઘણી સ્ત્રીઓને થાય છે, તો એના માટે માર્ગદર્શન આપવા માટે જ કેમ્પ રાખ્યો છે। એમાં કયા પ્રકારના કેન્સર હોય છે જે આ ડોક્ટર દ્વારા એમને મદદરૂપ થઈ શકે? એમાં તો બધા પ્રકારના કેન્સર હોય છે, પણ આ કેમ્પ ખાલી સ્તન કેન્સર માટે, સ્ત્રીઓ માટે સશક્ત કરવા માટે। અત્યારે ઘણી નાની ઉંમરની સ્ત્રીઓને પણ સ્તન કેન્સર થાય છે, તો એમને માર્ગદર્શન આપવા જ કેમ્પ રાખ્યો છે। આપનું નામ? મયુરી પટેલ, અંકોડિયા।